નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। નમસ્કાર મિત્રો, આ છે અમારું ઓસ્ટિયોફિક બોન સેટિંગ સેન્ટર ભુજ કે જ્યાં કોઈ પણ પ્રકારની દવા કે ઓપરેશન વગર શરીરના વિવિધ સાંધા તથા મણકાના લગતા દુખાવાની સારવાર મલેશિયાની પ્રખ્યાત બોન સેટિંગ પદ્ધતિ વડે કરવામાં આવે છે, જેમાં કમર તથા ડોકમાં ગાદી ખસી જવાથી થતું કમર કે ડોકનો દુખાવો, ગોઠણમાં ઘસારાને લીધે થતું ગોઠણનો દુખાવો ઉપરાંત ખંભા, કોણી, કાંડાની સારવાર કરવામાં આવે છે, તેમજ ગેસ તથા માથાના દુખાવાની સારવાર પણ કરવામાં આવે છે। મોબાઈલ ઉપર વાત કરતા કરતા જીવ ગુમાવ્યો। કચરો વીણવા ગયેલ યુવતી મોબાઈલમાં વાત કરતી ચાલતી હતી અને કૂવામાં ખાબકી। ભુજ શહેરની ભાગોળે દંતેશ્વર મહાદેવ મંદિરની પાછળ અવાવરૂ કૂવામાં પરિવાર સામે જ ભુજની 20 થી 22 વર્ષની યુવતી કાજલ લાલજી વાઘેલા ડૂબીને મરી જતા કરુણાંતિકા સર્જાઈ હતી। મોબાઈલ ફોનના બેફામ કાળજી વિના ઉપયોગના દુષ્પરિણામનો જીવંત દાખલો છે। આ કરુણ બનાવની માનકુવા પોલીસ મથકના પીઆઈ ડીએન વસાવા અને પોલીસ સ્ટાફના અલ્કેશ કરમટા પાસેથી મળેલી જાણકારી મુજબ ગઈકાલે ભુજના શ્રમિક વિસ્તારમાં રહેતો પરિવાર શહેરના ત્રિમંદિરની સામેના નરનારાયણ નગરથી સુખપર તરફ જતા માર્ગે દંતેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે। આ મંદિરની પાછળના કચરાના ડમ્પિંગ વોર્ડમાં કચરો વીણવા ગયો હતો। આ પરિવારની 20 થી 22 વર્ષની યુવતી કાજલ ફોન પર વાત કરી રહી હતી અને ત્યાં આવેલા અવાવરૂ કૂવામાં વાત કરતા કરતા પડી ગઈ હતી। આ બનાવથી પરિવાર હતપ્રભ બની ગયો હતો। આ બનાવ અંગે ભુજના ફાયર સ્ટેશનના કંટ્રોલ રૂમ પર કોલ આવતા વ્હીકલ સાથે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। યુવતીની લાશને હાર્નેસ વડે દોરડાથી બાંધીને બહાર કઢાઈ હતી। માનકુવા પોલીસ તપાસ ચલાવે છે। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 29 નવેમ્બર 2024। આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।